ચર્ચાનું કેન્દ્ર બની છે। ત્યારે ગઈકાલે દૂધસાગર ડેરીમાં મળેલી બેઠકમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલે ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદ ચેરમેન અશોક ચૌધરીએ જાહેરમાં યોગેશ પટેલને લાફો ઝીકી દીધો હતો। ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો। ત્યારે આજે મહેસાણા જિલ્લાના ચારડાના એક ગોડાઉનમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલે દરોડા પાડ્યા હતા, જેમાં 5000 મેટ્રિક ટન કરતા વધારે મિલ્ક પાવડર એક્સપાયરી ડેટ વાળો જથ્થો પકડી પાડ્યો છે, જેને લઈને ડેરીનું રાજકારણ ગરમાયું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। યોગેશ પટેલે ભ્રષ્ટાચારના મુદ્દે ચેરમેન અશોક ચૌધરીને બેંકોનું 1790 કરોડ રૂપિયાનું દેવું ડેરી પર છે, જે પૂછતા દૂધસાગર ડેરીના ચેરમેન અને એમડી તેમના ઉપર ખીજાયા હતા, જે બાદ અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ તેમના ઉપર હુમલો કર્યો હતો અને અગાઉ પણ આ લોકોએ યોગેશ પટેલને ધમકી આપી હતી, તેવો તેમનો આરોપ છે। ત્યારે ગઈકાલે લાફાવાળા પ્રકરણ બાદ આજે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણાના ચારડામાં એક ખાનગી ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો। તો 2025 થી કઈ તારીખ છે? કઈ 2 એપ્રિલ 2025 ની બેગો છે અને એમડી સાહેબ એવું કી છે અને 5000 મેટ્રિક ટન પાછો ખરીદ્યો પાવડર એમને બહારથી, અને આપણો આ પાવડર જે ઓગારવાનો ઓગાર્યો નહીં, બહારથી શાના માટે લાવવો પડે? તમે જોયું એક્સપાયરી ડેટ થઈ ગયો, જેમાંથી 5000 મેટ્રિક ટન જેટલો મિલ્ક પાવડર મળી આવ્યો છે, જેમાં યોગેશ પટેલના આરોપ છે કે ડેરીમાં પાવડર હોવા છતાં પણ ચેરમેન અમૂલ ડેરીમાંથી મિલ્ક પાવડર મંગાવ્યો હતો, જેની એક્સપાયરી ડેટ પણ નીકળી જતા તે ખરાબ થઈ ગયો છે। જેમાં પણ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ કૌભાંડ આચર્યું છે, જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે યોગેશ પટેલ, તે પહેલા આપણે સાંભળીએ। આજે કંઈક ફરીથી તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા, પણ એ તમને જાણવા ના મળી, શું હતું? જાણવા મળી ગયું ને, હકીકત તો અમે પકડી પાડી। પકડ્યા પછી આજે હું LK પટેલ બે ચરાડા જવા નીકળ્યા। ચરાડામાં અમારું એક ગોડાઉન છે। મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર 5000 મેટ્રિક ટન શેના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું। અશોક ચૌધરી ચેરમેન શ્રી પ્રૂફમાં ના પાડતા હતા। આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો, અને એ પણ મીડિયા અને પત્રકારોને પણ ઘણા 2-3 પત્રકારો પણ આવ્યા હતા। પત્રકારોએ પણ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું। મારો શર્ટ પણ બગડેલો છે, ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું, મારો પગ પણ એવો છે, પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી। આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું। આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ બે તપાસમાં પણ ના જઈ શકીએ, એ ચાવી પણ ના આપી શકીએ, એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈને અમે ચાવી લીધી। ચાવી લીધા પછી એ લોકો પસ્તાડ્યા કે ભાઈ આ તો પાણી પડે છે, કે અમે પહેલા એવું કીધું કે ભાઈ આપણા ગોડાઉનમાં પાણી પડે છે કે નહીં જોવા માટે આવ્યા છીએ, પછી તો જ ચાવી આપી। ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયરી ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે, અને બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી છે। કરોડો રૂપિયા નુકસાન જાય છે, એ ભોગવવાનું એમડી ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રીને ભોગવવું પડશે। અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ ફરિયાદ કરવાના છીએ, પોલીસ કેસ પણ કરવાના છીએ, અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર, આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ। એટલે એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોભતું નથી, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના શોભે નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું, એ પણ છે, હું જનસંઘનો પરિવાર છું, એટલે હું સમજુ છું। મને સાચી બાબત બહાર લાવવામાં મને લાગણી છે, અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું। પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું, તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોઈએ। જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો। અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે, પત્રકારો પણ ફોટા પાડ્યા છે, અને એ વિડીયો પણ આવી ગયો છે। દૂધ પાણીનું પાણી થઈ ગયું, અને તમે અશોક ચૌધરી જોડે આનો સવાલનો જવાબ માંગજો। એમને તો એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયરી ડેટ થઈ ગયું તો આપણે પાવડર વગાડી શકીએ? મને ને એમડી ને આવો જવાબ આપ્યો, એમડી ને બેને
એમડી ને મને જવાબ આવવા લ્યો કે આપણે એક્સપાયરી ડેટ પાવડર થયેલો 6 મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ. કાલ પણ મેં વાત કરી હતી. એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે. મને તો આજ હું પોલીસ કેસ એસપી ને પણ કહેવાનો છું, આઈજી ને પણ કહેવાનો છું, મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો. જ્યારે ડેરીની મિટિંગમાં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો, જનરલમાં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો. હું મારી પાર્ટીને કહે કારણ કે એટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે. તમને લાગશે કે હજુ પણ હુમલા થશે? હુમલો આ વખતે હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે. અમે હુમલો જવાબ આપવા તૈયાર છું. હું આજે બહુ સહન કરવાની શક્તિ એવું મારામાં રહી નથી. કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો? 2 વાર 3 વાર 4 વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે? મોટો હુમલો કરી દેશે. અને જ્યારે હું મોટો હોઉં એને મારે જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે હું તો ખુલ્લો બજારમાં ફરીશ. એને બજારમાં ફરતા સંતાવવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે. હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો, પણ આવો હુમલો કરશે તો મને સહન થાય નહીં. હવે એમને પણ કહેવાનો છું, એમને પણ ગાંધીનગર આવવાનું છે, એમને પણ માણસા આવવાનું છે, એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે. એટલે હું ના મર્દ નહીં, હું મર્દ જ છું. એટલે આજે આ મીડિયામાં તેમ કંટાળીને હું બોલું છું કે ભાઈ આવો લાફાનો જવાબ લાફેથી હું આપીશ. તો આપે સાંભળ્યા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલને. તેમણે જે આરોપ લગાવ્યા છે તે આરોપ બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે હવે જોવાનું રહ્યું છે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.